નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. આપણી સાથે આજે આણંદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી દીપિકાબેન પટેલ જોડાયા છે. નારી દિવસને લઈને આપણે તેમની સાથે ખાસ વાતચીત કરીશું. નમસ્તે મેમ, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. તમે ભાજપમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે કાર્ય કરો છો, તો તમારી જર્ની કેવી રીતના સ્ટાર્ટ થાય છે? તમે પ્રમુખ ક્યારે બન્યા અને તમારી કામગીરી વિશે તમે થોડું જણાવો મેડમ. જર્ની તો તાલુકા પંચાયત સભ્ય બની, પછી એમાં હું ઇલેક્શન જીતી, પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવી. એ રીતે જ કામ કરતા એના બધા અમારા વડીલો જે હોદ્દેદારો હોય, જિલ્લા પ્રમુખને એ લોકોએ જોયું કે આ કામ સરસ કરે છે, એટલે મને કહ્યું કે તમે મહિલા મોરચાના આવો. અને મને જસુભા બાપુ હતા ધારાસભ્ય તરીકે, એમણે મને આણંદ તાલુકાની મહિલા મોરચાની પ્રમુખ બનાવી. પછી એ કામ કરતાં કરતાં બધાએ જોયું કે સરસ બધાને કામ કરે છે, બધા સાથે હળી મળીને બહેનોના સારા કામ કરે છે, તો આણંદ જિલ્લા મહિલા મોરચાની પ્રમુખ બનાવી. ત્યાર પછી આણંદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ બનાવી. ત્યારથી અવિરત આપણે આ મહિલા મોરચામાં કામ કરી રહ્યા છીએ. જી મેડમ, તમે જ્યારે સ્થાનિક રહીશો કે સ્થાનિક જાહેર જનતામાં લોકો મહિલાઓને જ્યારે વાતચીત માટે જાઓ છો, તો કોઈ પ્રશ્ન મતલબ કેવા કેવા પ્રકારના પ્રશ્નો તમારી સાથે મહિલાઓ શેર કરતી હોય છે? કેવા પ્રશ્નોના નિરાકરણ માટે આવતા હોય છે? પહેલું તો બહેનો પોતાના વિધવા સહાય, કોઈને ગેસની બોટલ ના મળી હોય, પછી ફેમિલી પ્રોબ્લેમ હોય, દીકરીઓ દીકરા ભણતા હોય, તો એક સહાય કઈ રીતે સરકારની લેવી એના માટે પ્રશ્નો કરતા હોય. મોટાભાગે અમે અમારા કોઈ બી બેન હોય એને એક્ટિવ હોય એને કહીએ કે આ ગામમાં આ પ્રોબ્લેમ છે, તમે જઈને આ સોલ્વ કરજો, એટલે એ રીતે બધા સોલ્વ કરતા હોય. અને દીકરીઓ માટે અમે કોલેજોમાં પ્રોગ્રામ કરીએ છીએ અને ત્યાં એમને અમારો પોતાનો પર્સનલ નંબર આપીએ છીએ અને કહીએ છીએ કે કોઈ તમને છોકરાઓ પજવતા હોય, કંઈક બીજી રીતે પીડિત કરતા હોય તો તમે અમને જાણ કરજો. અમારો પર્સનલ નંબર છે, બહાર પણ નહીં આવે, અને અમે પોલીસની સાથે મળી અને આ કામગીરીનું સોલ્યુશન પણ લાવતા હોય છે. એટલે દીકરીઓ ઘણી વખત ખરાબ પ્રસંગો થઈ જતા હોય એમની સાથે, તો અમે કહીએ છીએ કે મા બાપ સાથે શેર ના કરો, પણ અમારી સાથે કરો, અને અમે એ રીતે લોકોના સોલ્યુશન પણ લાવતા હોઈએ છીએ. જી મેડમ, અને રાજકારણમાં જોડાવાનો તમને કેવી રીતના વિચાર આવ્યો, અને રાજકારણમાં જોયા પછી રાજકારણમાં મહિલાઓની સ્થિતિઓને તમે કેવી રીતના જોઈ છે? જ્યારે રાજકારણમાં હું નથી આવી ત્યારે મને એવું થયું કે રાજકારણમાં જવાય નહીં, મહિલાઓ માટે સારું નથી. પણ પહેલાં મને ફોર્સ કરી અને તાલુકા પંચાયત, મારા પપ્પા સરપંચ હતા એટલે એમણે તાલુકા પંચાયતની સીટ આપી કે ભાઈ જીતી જશે. હું જીતી ગઈ. પછી મને આવીને એવું લાગ્યું કે રાજકારણમાં કશું એવું છે નહીં, જે માનીએ છીએ એવું નથી. ઉપરથી મને તો એવું લાગ્યું કે જ્યારથી હું છું આજે 20-22 વર્ષથી, તો કોઈની દીકરી, કોઈએ મને બેન અને એટલી સરસ રીતે રાખી છે. મને એવું લાગે છે કે ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં જો મહિલાઓને આટલું સરસ સ્થાન મળે છે એ કદાચ બીજી પાર્ટી મળતું હોય કે નહીં એ મને ખ્યાલ નથી, પણ અહીં આગળ તો બેન દીકરી અને એટલું સરસ રિસ્પેક્ટ આપે છે, તો મને ખરેખર આમ લાગ્યું કે ના, આ કામ રાજકારણમાં રહીને કરી શકાય. જી મેડમ, તમે જણાવ્યું કે તમારા પિતાશ્રી સરપંચ હતા, તો ઘરનાનો સપોર્ટ તમને રાજકારણમાં લાવવા માટે કેવો રહ્યો હતો, અને પ્રથમ સ્ટેપ તમારા ફાધરનું શું હતું? ફાધરનો સ્ટેપ તો મેં પૂછ્યું કે જિલ્લા તાલુકા પંચાયત લડું કે પપ્પા થોડાક મેન્ટલ આમ કેવું કહેવાય કે દીકરીઓ બહાર ના જાય એટલું સારું હતું. પણ પપ્પાને હું જ્યારે પૂછ્યું તો કે તારી મરજી એમ. પછી હું રાજકારણમાં જોડે એને પપ્પાને લાગ્યું કે આ તો બહુ સરસ રીતે કામ કરે છે અને સારું નામ કમાય છે. એમ નામ કમાવાની વાત નહીં, પણ એમ કે સારું લોકોને મદદ કરે છે. કોઈ બી નાનું કામ, તો આજની તારીખમાં ગામનું કશું કામ હોય ને તો કોઈ બી પૂછે તો પપ્પા એવું જ કે મારે દીકરીને મળી આવો, તમારું કામ પતી જશે. જી મેડમ, નારી દિવસ, વિશ્વ મહિલા દિવસ છે, તો એને લઈને અત્યારની જે બહેનો, દીકરીઓ અને માતાઓ, જે પણ મહિલા સમાજ છે, એમને તમે શું સંદેશો આપવા માંગો છો? બેન દીકરીઓને એક જ સંદેશ આપવા માંગુ છું કે સારી રીતે, અને રાજકારણ હોય કે બિઝનેસમાં હોય કે કોઈ બી જગ્યાએ તમે આગળ પડીને પોતાનું એક સ્ટેટસ બનાવો. બહેનો આજે આખા દુનિયામાં જોશો તો ઘણી બહેનો, ગામડાની બહેનો હજુ થોડી પાછળ છે, બાકી બધા બિઝનેસ કરે છે, રાજકારણમાં આવ્યા છે. અત્યારે તમે જોયું દિલ્હીના સીએમ રેખાબેન, અરે કેટલી સરસ રીતે બોલે છે, તો આપણને એમ થાય કે આવી મહિલાઓની જરૂર છે દેશ માટે. વધારે જો જેટલી મહિલાઓ આગળ આવશે ને, કારણ કે મહિલાની ક્વોલિટી જો ને તે ઘર પણ સંભાળે છે,
અને બહાર નોકરી કરતા હોય, જોબ કે રાજકારણ કશું બી, તો બે વસ્તુ સરસ રીતે સંભાળે જે પુરુષો ના કરી શકે. એક આવે ને બેન પોતે એક લાગણીશીલ હોય, કોઈની જો વ્યથા હશે, કોઈને દુઃખ હશે ને, તો કોઈ બી ફિલ્ડવાળી બેન હશે એ પોતે જઈને એમ થશે કે લાવા બેનને મદદ કરું. જે ભાઈઓનામાં લાગણી ના હોય, એટલે હું તો કહું છું કે દરેક મહિલાએ આગળ આવવું જોઈએ અને પોતાનું ઘર પણ સાચવવું જોઈએ. ઘરને પ્રાથમિકતા આપી અને પછી બહાર પણ લોકોને મદદરૂપ થવાનું અને પોતે પોતાના પગભર થઈ અને સરસ રીતે કામ કરવું જોઈએ અને સમાજમાં પોતાનું નામ મેળવવું જોઈએ. જી ધન્યવાદ મેડમ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા આણંદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલ. આવી જ સતત મહિલાઓને લગતી સ્ટોરીઓને જાણવા માટે ફોલો કરતા રહો અને જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું ચાર્મી મહેતા, અર્બન ગુજરાત, આણંદ.